વાવથરાદમાં દિયોદર તાલુકા પંચાયતમાં હોબાળો થયો। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોનો હોબાળો। સભા દરમિયાન ભાજપના સદસ્યોની સભાખંડમાં બોલાચાલી। ભાજપ સભ્યોના હોબાળા વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી મોકૂફ રખાય છે। તો આ દ્રશ્યો છે વાવથરાથી સામે આવ્યા છે કે જ્યાં દિયોદર તાલુકા પંચાયતમાં હોબાળો થયો છે। આપ જુઓ દ્રશ્યો કે સામે ભાજપના જે કાર્યકરો છે એ બાકડી રહ્યા છે અને પોલીસ પણ ત્યાં હાજર છે જેઓને છોડાવી રહી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોનો આ હોબાળો સામે આવ્યો છે। દિનેશ ઠાકોર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિનેશ, જે દ્રશ્યો સામે આવ્યા છે જોઈ શકાય છે ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા છે। અત્યારે શું સ્થિતિ છે અને શું અત્યારે અપડેટ્સ છે આ મામલે? જે આજે તાલુકા પંચાયતના પ્રમુખ કે ઉપપ્રમુખની વરણી કરવામાં આવવાની ચૂંટણી હતી। ચૂંટણી સમયે ભાજપના જ અંદરો અંદર વિખવાદ થયો હતો, તેના કારણે વિવાદ વકર્યો હતો। વિવાદ વકરતા અધિકારીઓને પણ બાનમાં લઈ લીધા હતા। તાલુકા પંચાયતના સદસ્યો ભાજપ અને કોંગ્રેસના સામસામા પછી હોબાળા ઉપર આવી ગયા હતા। અધિકારીઓ તેમની જગ્યા છોડીને નીકળી ગયા। પોલીસે અધિકારીઓને બચાવ્યા હતા। હોબાળો થતા હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે અને નવી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે તાલુકા પંચાયતના પ્રમુખ ને ઉપપ્રમુખની દિયોદર ખાતેની। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ। તો દિયોદર તાલુકા પંચાયતમાં હોબાળો થઈ ગયો છે ને ત્યારબાદ બોલાચાલી બાદ અત્યારે પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી મોકૂફ રખાય છે।